તો પશ્ચિમ એશિયામાં એક્સપોર્ટને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બદલે વૈકલ્પિક રૂટ દ્વારા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે। ખાસ કરીને કૃષિ અને જલ્દી ખરાબ થનારા પ્રોડક્ટ્સને યુએઈના પોર્ટથી સીધા પશ્ચિમ એશિયાના દેશોમાં રોડ માર્ગે મોકલવાના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે। આના ઉપર વધુ વિગતો લઈએ સહયોગી કરણ નેઘાંદી પાસેથી। કરણ આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, પશ્ચિમ એશિયામાં એક્સપોર્ટ માટે શું તૈયારીઓ ચાલી રહી છે? જી, તો આપણે છેલ્લા 10 દિવસથી જોઈ રહ્યા છે કે પશ્ચિમ એશિયામાં જે તણાવ શરૂ થયો છે તે અત્યારે હજી તો કોઈ એવા સંકેત નથી કે ટૂંક સમયમાં બંધ થાય। હવે તેને લઈને ક્રૂડ ઓઇલનું ઇમ્પોર્ટ તો આપણને ભારે પડી રહ્યું છે, એ તો એક સામે પડકાર છે, પરંતુ આપણા દેશ માટે હજુ એક પડકાર એ પણ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાંથી આપણે ઇમ્પોર્ટ નહીં કરી શકીએ તેમ હવે એક્સપોર્ટ પણ નહીં કરી શકીએ। એટલે એક્સપોર્ટ માટે એક વૈકલ્પિક માર્ગ જે છે તે શોધવો પડશે અને આના બાબતે જ હવે જે છે તે કંપનીઓ ચર્ચા કરી રહી છે, સાથે જ સરકાર પણ આ બાબતે ઇન્વોલ્વ છે। તો હવે એગ્રી અને ખાસ કરીને જે પેરિશેબલ પ્રોડક્ટ્સ જે છે તેના માટે એક વૈકલ્પિક રૂટ જે છે તે બનાવવામાં આવી શકે છે। હવે તે કઈ રીતનો ક્યાંથી ક્યાં જે સામાન છે તે ડિલિવરી કરવામાં આવશે તેનું પણ એક ટેન્ટેટિવ પ્લાનિંગ જે છે તે આજે આપણને સામે આવતું દેખાઈ રહ્યું છે। તો તેના પર એક નજર કરી દઈએ તો અત્યારે જે માલ છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જઈને પશ્ચિમ એશિયામાં પ્રવેશે છે, તેની જગ્યાએ હવે આ જે માલ છે તે યુએઈ મોકલવામાં આવશે અને ત્યાંથી જે આપણે રોડ માર્ગે જે છે તે આપણે પશ્ચિમ એશિયા તરફ આ માલ મોકલી શકીશું। હવે જે યુએઈના ફોરક્કન અને જે ફુઝેરા પોર્ટ છે ત્યાંથી કાર્ગો જે છે તે પશ્ચિમ એશિયામાં પહોંચશે એવી એક વાત અહીંયાથી સામે આવી છે અને ત્યાંથી યુએઈમાં પ્રવેશ્યા બાદ યુએઈનો જે જેબેલ અલી પોર્ટ છે ત્યાંથી જે માલ છે તે પછી પશ્ચિમ એશિયા તરફ મોકલવામાં આવશે। એટલે આ રીતનું જે એક પ્લાનિંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય જે કાર્ગો કંપનીઝ છે તે પણ આ પ્લાનિંગમાં ઇન્વોલ્વ છે। એટલે ટૂંક સમયમાં આ બાબતે આપણે એક મોટું અપડેટ જે છે તે જોઈ શકીએ છીએ। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને ત્યારે જ સાથે બજાર સમાચાર